નમસ્કાર. વહાલા વાગણા વિસાવસ્વાડ જ્ઞાતિ સ્વજનો, દીપોત્સવી દિવાળીનું મહાપર્વ પૂર્ણ થયું. નવા વર્ષની શરૂઆત થઈ. ગઈકાલે ભાઈબીજ પણ સારી રીતે સંપન્ન થઈ. આજે નવા વર્ષનો ત્રીજનો દિવસ છે. શુક્રવાર 24 ઓક્ટોબર 2025ના દિવસે આજે આપ સૌ જ્ઞાતિ સ્વજનોને વંદન સાથે નવા વર્ષના અભિનંદન આપું છું. આપ સૌના જીવનમાં શ્રેષ્ઠતાનું સાયુજ્ય સર્જાય અને આપ સૌ સંપન્ન, સમતામય, શાંતિમય, સુખમય અને પ્રસન્નતાપૂર્વક જીવન પથ પર આગળ વધો એવી આપના આ માજી પ્રમુખ લક્ષ્મીચંદ ચરલાની શુભકામનાઓ. મિત્રો, સમાજ એ ગંગા છે, જ્ઞાતિ એ ગંગા છે અને આ ગંગાના અવતરણમાં ડૂબકી લગાવી એમાં સ્નાન કરવું એ જીવનને પવિત્રતા બક્ષે છે. મારી ઓફિસમાં આજે હું અહીં આ સ્તંભ દેવતા, જેને આપણા જ્ઞાતિના દેવતા કહેવાય છે, આ જ્ઞાતિ દેવતાની સાક્ષીએ આજે ફરી એકવાર લક્ષ્મીચંદ ચરલા કી મન કી બાત ઘટસ્ફોટ 17મો ભાગના માધ્યમથી મળી રહ્યો છે. મેં ઘણા સમયથી નક્કી કર્યું હતું કે મારે હવે બહુથા બોલવું નથી, કારણ કે આપણા મહાન એવા વાગડ વિસાવસ્વાડ 24 મહાજનના નિકમ્મા, જેની કોઈ લાયકાત નથી એવા આપ ખુદ સરમુખત્યાર તાનાશાહ એડોલ્ફ હિટલરના બીજા અવતાર સમા પ્રમુખ જે પ્રકારે આ સામાજિક સંરચનાને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને 55,000ના આટલા વિશાળ સમાજમાંથી એક પણ આગેવાન સમાજના પ્રમુખની બેહુદી બેવજહ મનમાનીને મૂંગા મોઢે ચલાવી રહ્યા છે. આ કેટલું દુર્ભાગ્ય છે. શું આટલા મોટા સમાજની અંદર આ જ્ઞાતિ દેવતામાં વિશ્વાસ ધરાવનાર એક પણ એવો જ્ઞાતિ શ્રેષ્ઠી આગેવાન નથી કે જ્યાં તાનાશાહી, મનમાની અને ચરિત્રહીનતા દેખાડનારા પ્રમુખને કાન પકડીને કહી શકે કે આ રીતે સમાજ વ્યવસ્થા ન ચાલે. ચાલો, વિરોધ ન કરો તો કંઈ નહીં, પરંતુ સત્ય કહેવાની હિંમત પણ કોઈ સમાજનો આગેવાન ન બતાવે. આ પરિસ્થિતિ યોગ્ય નથી. સમાજ જીવનની અંદર ચડાવ ઉતાર આવે, સમાજ જીવનની અંદર વાદ વિવાદો થાય, સમાજ જીવનની અંદર હુંસાતુંસી હોય, બધું જ હોય, કારણ કે આપણે મનુષ્ય છીએ. રાગ, દ્વેષ, મોહ, માયાથી આપણે મુક્ત નથી અને એટલે આ તમામ પ્રકારના દૂષણોથી આપણે પણ ઘેરાયેલા હોઈએ. પણ તેમ છતાં જ્યારે સમગ્ર જ્ઞાતિનું સંગઠન, જેનામાં આપણા સૌને શ્રદ્ધા હોય એવા વાગડ વિસાવસ્વાડ 24 મહાજનના પ્રમુખ તરીકે આપણી વિશેષ જવાબદારી હોય અને જવાબદારી બજાવવાની જગ્યાએ આપણે માત્ર કૂવાના દેડકા બનીને કૂવાને જ સાગરની વિરાટતા સમજીને જીવીએ, એ ચાલે નહીં. સમાજના પ્રમુખના હાથમાં એક મહત્વનું હથિયાર છે, કચ્છ વાગડ ખબર પત્રિકા. આ કચ્છ વાગડ ખબર પત્રિકાનો જન્મ કઈ પરિસ્થિતિમાં થયો એનાથી આજના કોઈ વધુ લોકો જાણતા નહીં હો. આ જન્મ સમય પ્રસૂતિની કેવી પીડા અને વેદના એ સમયના પ્રમુખ તરીકે મેં એટલે કે લક્ષ્મીચંદ ચરલાએ અનુભવી છે, તો હું જ જાણું છું.
અથવા તો મારી નજીક રહેલા કેટલાક મારા સાથી મિત્રો જાણે છે. આ પત્રિકાનો જન્મ હું ગૌરવ સાથે કહી શકું લક્ષ્મીચંદ ચરલાએ કર્યો. આમાં નિમિત્ત બન્યા છોટુભાઈ છેડા, જયંત પ્રિન્ટરી વાળા. ચાપસીભાઈ દેવશી નંદુ એ સમયના મેનેજિંગ ટ્રસ્ટીએ આ પત્રિકાનું સંચાલન આપણા હાથમાં લઈને સમાજના મુખપત્ર તરીકે આ પત્રિકા ચાલુ કરવાની વાતને સહર્ષ વધાવી વિરોધ થયો. સ્વાભાવિક છે, કોઈ પણ નવી પ્રક્રિયાનો જન્મ થાય એટલે 100% સર્વસંમતિ ન હોય. દરેકના જોવાના વિચારવાના એંગલ અલગ હોય એટલે એ વિરોધ થવો એ સ્વાભાવિક છે. પરંતુ તેમ છતાં એ વિરોધની વચ્ચે એક સાચા અને યોગ્ય નિર્ણયને એની મંજિલ તરફ પહોંચાડવાનો પ્રયાસ કરવા માટે હિંમત જોઈએ, નૈતિક તાકાત જોઈએ. આ પત્રિકાનું સંચાલન હાથમાં લીધું અને એ માટે કદાચ જરૂર પડે તો આર્થિક રીતે 12 મહિનામાં નુકસાની ભોગવવી પડે એ પ્રકારની પરિસ્થિતિ હતી. ત્યારે પ્રફુલભાઈ સત્રા, આપણા વાગડ સમાજના બિલ્ડર, મારા મિત્ર, એમણે એ હિંમત આપી કે લક્ષ્મીચંદભાઈ ઘટશે, પૈસા તૂટશે, આના સંચાલનમાં તો હું કરી આપીશ. પત્રિકા ચાલુ થઈ. મને ખ્યાલ હતો કે વર્તમાન યુગની અંદર પ્રિન્ટ મીડિયાનો કેટલું મહત્વ હોય અને સમાજનું દૈનિક મુખપત્ર સમાજના હાથમાં હોય તો એ સમાજની એક તાકાત બની જાય અને ભવિષ્યની અંદર સમાજની એ તાકાતની સાથે સાથે આર્થિક તાકાત પણ બને. એ પત્રિકાના માધ્યમથી કરોડો રૂપિયા સમાજના બહાર જતા અટકાવી શકાય અને કરોડો રૂપિયા સમાજના પત્રિકાના માધ્યમથી કમાઈ શકાય અને એ પત્રિકાના કમાયેલા કરોડો રૂપિયા સમાજના ઉત્કર્ષ અને વિકાસના કામમાં જોડી શકાય. આ બહુ દીર્ઘદ્રષ્ટિ હતી, મારી પાસે લોંગ વિઝન હતું અને એટલે આ સાહસ મેં કર્યું. અને ત્યારે બહુ સ્પષ્ટ વાત હતી કે આ પત્રિકાનું સંચાલન 24 મહાજન કરે છે, માલિકી 24 મહાજન છે, પરંતુ એનું પ્રિન્ટિંગ જૈન પ્રિન્ટરીવાળા છોટુભાઈ કરશે. આ બહુ સ્પષ્ટ હતું. એમને સાથે એ વાતનો વાયદો કરીને જ આ પત્રિકા એમની પાસેથી આપણે લીધી હતી. પરંતુ એ સમયે મારી સાથે મારી ટ્રસ્ટ બોર્ડની ટીમમાં હમણાંના વર્તમાન પ્રમુખ હતા. એ હંમેશા કહેતા કે પત્રિકાનું ટેન્ડર બહાર પાડવું જોઈએ, ટેન્ડર બહાર પાડવું જોઈએ, ટેન્ડર પ્રક્રિયા કરવી જોઈએ. અને ત્યારે હંમેશા અમે કહેતા કે આપણે વચન આપ્યું છે અને વાગ્યોનો વિસાવો સ્વાદ 24 મહાજનનો પ્રમુખ જ્યારે કોઈકને વચન આપે ત્યારે એ વચન પર આપણે પ્રતિબદ્ધ રહેવું જોઈએ, એમાંથી આપણે ફરી ન શકીએ. એટલે આપણે એ વચનને તોડી નહીં શકીએ. પ્રિન્ટિંગ તો છોટુભાઈ જ કરશે, જૈન પ્રિન્ટરીમાં જ આ પત્રિકા છપાશે. છેલ્લા 9 વર્ષથી સમાજના પ્રમુખ તરીકે નાગજીભાઈ કેશવજી રીટા નામના એક બનાવટી ડૉક્ટર આવ્યા અને એમણે એમની આપખુદ શાહીનો પહેલો જ પરચો બતાવ્યો. રાત વચ્ચે પત્રિકા છોટુભાઈ પાસેથી ચૂંટવી લઈને બીજા કોઈકને આપી દીધી. મારે આ પ્રમુખને પૂછવું છે, 9 વર્ષ થયા તમે પ્રમુખ છો, કેટલા ટેન્ડર આજ સુધી આ પત્રિકાની પ્રિન્ટિંગ માટેના આપે પબ્લિશ કર્યા? મેં તો આજ સુધી પત્રિકામાં એક પણ ટેન્ડર પબ્લિશ થયો એવું જોયું નથી. તમે કોઈ જ્ઞાતિજનોએ આ પત્રિકામાં જોયું હોય કે વર્તમાન પત્રોમાં જોયું હોય તો મને જણાવજો. તો આ તમારી મનમાની નથી, આ તમારી ગીર શિસ્ત નથી, આ તમારી અણઆવડત કરો તો અણઆવડત અથવા તો ચાલાકી ભરી રીતે સમાજને આંખોમાં ધૂળ નાખવાની વાત નથી. 9 વર્ષની અંદર એક પણ ટેન્ડર આપે પત્રિકા માટે નથી મંગાવ્યું. કેમ ભાઈ? શા માટે? જો તમારે આવું જ કરવું હતું તો આ પત્રિકા છોટુભાઈ છેડા જયંત પ્રિન્ટરી પાસેથી પાછી ખેંચી લેવાની તમારી જરૂર શું હતી? જ્ઞાતિનો વડો જ્યારે કોઈક એક વ્યક્તિને જ્ઞાતિના એ સમયના તત્કાલીન
સાથી અધિકારીઓની મંજૂરીથી વચન આપતો હોય તો એ વચનમાં ફરી જવું એ સમાજની વચનબદ્ધતાનો ભંગ છે અને આ એક શ્રેષ્ઠ સમાજ માટે શોભાસ્પદ નથી. તમે આ સમાજને હીણ પથ પરિસ્થિતિમાં મૂકે એવું દુષ્કૃત્ય કર્યું. સમાજ ચૂપ રહ્યો, ઠીક છે. ત્યારબાદ જે પ્રકારે આ સામાજિક વ્યવસ્થાને આપે એનો દોરી સંચાર કર્યો. આ દોરી સંચારમાં પણ તમારી પૂર્વગ્રહિતા, વિરોધીઓ પ્રત્યેની અસહિષ્ણુતા, તમારાથી ભિન્ન મત વ્યક્ત કરનારા પ્રત્યેની આપખુદશાહી હંમેશા ઉડીને આંખે વળગે છે, છતાં સમાજના આગેવાનો ચૂપ છે. આ સમાજની પત્રિકા છે સાહેબ. આ પત્રિકાની અંદર ટીમ વાગડ નામનું એક સમાજનું ધબકતું સંગઠન છે અને 2018-19માં જેની સ્થાપના થઈ એ ટીમ વાગડે બહુ ટૂંક સમયમાં આ સમાજની શ્રેષ્ઠ સેવા કરીને પોતાની ટીમ વર્કને સાબિત કરી બતાવી છે. છતાં આપની આપખુદશાહીને કારણે, આપની સરમુખત્યારશાહીને કારણે ટીમ વાગડની જાહેરાત હંમેશા આ પેજ ઉપર છપાય છે, સામેના પેજ પર છાપવામાં આવતી નથી. અમે પ્રિન્ટિંગ પ્રેસ વાળાને પૂછીએ તો એ કહે કે અમને ઉપરથી સૂચના છે કે ટીમ વાગડની કોઈ પણ જાહેરાત લેફ્ટ હેન્ડ પર છાપવી, રાઈટમાં નહીં છાપવાય. કેટલી હદની આ આપખુદશાહી! કેમ ટીમ વાગડ સમાજનું સંગઠન નથી? કેમ ટીમ વાગડ સમાજની સંસ્થા નથી? કેમ ટીમ વાગડ સમાજ માટે કામ નથી કરતી? હંમેશા ટીમ વાગડની જાહેરાત લોકોને તરત, કારણ કે હંમેશા નિયમ છે, આપણે પત્રિકા વાંચતા હોય ને એટલે પહેલા આપણી નજર આ પાના ઉપર જાય, આ પાના પર જાય, આ પાના પર ન જાય. અને એટલે હંમેશા ટીમ વાગડની જાહેરાત આ પાના ઉપર છાપે છે, આ પાના પર. આજ સુધી નથી છાપી. ક્યારેક ભૂલી પટકી એકાદી વાર આવી હશે તો એ અલગ વસ્તુ છે. સાહેબ, આટલી બધી તમારી વિરોધીઓ પ્રત્યેની કૂળ કપટભરી નીતિ છે. સુધરો. એક વિવાદ ચાલ્યો સમાજની અંદર છેલ્લા 16 મહિના, 17 મહિના, અને વિવાદના શરૂઆતના કાળમાં મેં કહ્યું હતું ત્યારે પણ એમણે મારી વાતને ઉડાડી દીધી અને આખરે થૂંકેલું ચાટ્યું. ઠીક છે, ચાલો જે થયું એ. હમણાં પણ એક બીજો વિવાદ ચાલી રહ્યો છે. એક ભાઈ ગાગોદરના તેઓ દેશતેડો કરી રહ્યા છે. આ દેશતેડાની જે આખી પ્રક્રિયા છે, પ્રક્રિયાની અંદર જે પ્રકારે સમાજના પ્રમુખનું વલણ રહ્યું છે, આ વલણ નિંદનીય છે, ટીકાસ્પદ છે અને એ કોઈ પણ કાળે સામાજિક જીવનમાં ચાલે નહીં એ પ્રકારનું છે. હું ચૂપ રહેવાનો હતો. મેં નક્કી કર્યું હતું કે હવે બહુ બધું બોલી લીધું, હવે નથી બોલ્યું. પરંતુ આજની આ પત્રિકા મારા હાથમાં આવી સાહેબ, અને આ પત્રિકાની અંદર સેન્ટર પેજ પર દેશતેડાની વાહવાહી કરતી તસવીરો જોઈ, અને એક નહીં 2 પાના ઉપર તસવીરો સેન્ટર પેજમાં. આ તસવીરો જોયા પછી મને લાગ્યું કે સમાજની અંદર કોઈ બોલશે નહીં તો કેમ ચાલશે? આ અકારા થવાનું ભાગ્ય મારા હાથમાં જ છે. અકારું થાવું તો ભલે થાય, કોઈને અયોગ્ય લાગે તો ભલે લાગે, પરંતુ સમાજના હિત માટે હવે મારે આજે બોલવું જ પડશે. સાહેબ, 2006 થી પત્રિકા શરૂ થઈ છે. 2006 થી મારા શાસનકાળ દરમિયાન, 2006 થી 2017 દરમિયાન લગભગ 16 જેટલા દેશતેડાઓ થયા. 2017 થી હમણાં સુધી 3 દેશતેડાઓ થયા. આ બધા જ દેશતેડાઓનું આજ સુધીના પત્રિકાની અંદર આટલું બધું વિવરણ છપાયું હોય, આટલી બધી જાહેરાતો છપાઈ હોય, એવું કોઈના ધ્યાનમાં હોય તો મારું ધ્યાન દોરજો ભાઈ. કોઈ પણ કામની એક મર્યાદા હોય, એની એક લિમિટેશન્સ હોય. કોઈ પણ કામને બિરદાવવા માટેની એક તંદુરસ્ત પ્રણાલિકા હોય. શું ભૂતકાળમાં જેમણે દેશતેડા કર્યા હતા
એ દેશતેડાઓનું કોઈ વજૂદ નહોતું. અને આ દેશતેડો ગાગોદરમાં જ્યારે 28/10 યોજાવા જઈ રહ્યો છે, આ દેશતેડાની આટલી વિરાટ જાહેરાતો સતત આજે 2 મહિનાથી થઈ રહી છે. સાહેબ, આ પત્રિકાના કલરફુલ પાનાઓ શું મફતમાં છપાય છે? સમાજના પૈસા નથી લાગતા આમાં? આટલી બધી ચાટુકારિતા, આટલી બધી માખણ પાલિશ, આટલો બધો વિવેક વિનાનો વ્યવહાર, આ સમજાય ને એવી પરિસ્થિતિ છે. સાહેબ, મને દેશતેડાથી કોઈ વાંધો નથી. દેશતેડાના આયોજક સન્માનનીય ધરમસિંહભાઈ છેડા મારા આદરણીય વડીલ છે. હું એમને દેશતેડા માટેની હાર્દિક શુભકામના આપું છું કે આપનો એ દેશતેડો ખૂબ જ સારી રીતે સંપન્ન થાય. એમણે મને આમંત્રણ આપ્યું છે. મને આમંત્રણ આપવા એમના દીકરા એ ફોન કરેલો અને રણહાક સાંખિયાળી મારી જગ્યામાં ધરમસિંહભાઈ જાતે મને આમંત્રણ આપવા આવ્યા હતા. અને હું મહિના એક પહેલાં ગાગોદર ગયો હતો ત્યારે એમણે મને ઘરે બોલાવેલો અને ઘરે પણ એમણે મને આમંત્રણ રૂબરૂ આપ્યું હતું. એટલે હું એમના દેશતેડાની કોઈ અહીંયા વિરોધ કરવાની વાત નથી. એમના દેશતેડાઓ સારી રીતે થાય, સંપન્ન થાય. ધરમસિંહભાઈને શુભકામના આપું છું. એમના જીવનની અંદર તેઓ ખૂબ જ આનંદ મંગલથી પોતાનું આ પ્રસંગ પાર પડે એવી શુભકામના. પરંતુ ધરમસિંહભાઈને પણ મારે કહેવું છે કે ધરમસિંહભાઈ, આપ પણ વિવેક ચૂક્યા છો. આપે દેશતેડાનું આમંત્રણ આપની રીતે પ્રત્યેક ગામમાંજનને રૂબરૂ જઈને આપવું જોઈએ. આપણે સમાજના વર્તમાન આપ ખુદ સરમુખત્યારશાહી એવા પ્રમુખના ચડાવે ચડીને આપે સમાજના ગામે ગામના મહાજનોને બોલાવીને આમંત્રણ આપ્યું. આ ક્યાંનો ન્યાય? આમંત્રણ લેવા માટે ગામ મહાજનો આવવું પડે? અરે સાહેબ, ગામ મહાજન આપણા સૌના વંદનીય છે, આદરણીય છે, સન્માનનીય છે. આપણે કોઈ આપણી યજમાન હોઈએ ત્યારે આપણી પાસે કોઈ આમંત્રણ લેવા આવે? અરે આપણી ફરજ છે એના ઘરે, એની ઓફિસમાં, એના સ્થાન પર જઈને આપણે આમંત્રણ આપવાનું. પરંતુ ધરમસિંહભાઈ, તમે પણ પ્રમુખની આંખોથી જુઓ છો, પ્રમુખની મનથી વિચારો છો, પ્રમુખના કર્તવ્યથી તમે બંધાયેલા છો. મને તો તમારી માટે દયા આવે છે ધરમસિંહભાઈ. તમારા જેવો સજ્જનતાનો દાવો કરનાર વ્યક્તિ, સામાજિક જીવનની અંદર જેની એક સારી પ્રતિભા છે એવા વ્યક્તિ કેમ પોતાનો ખર્ચો તો તમે કરવાના છો? દેશતેડો તમે આયોજન કર્યું છે. આ તો સમાજની પ્રણાલિકા પ્રમાણે 24 મહાજનનો દેશતેડો કહેવાય. એટલે 24 મહાજનના અધિકારીઓનું, પ્રમુખનું સન્માન કરવાનું હોય. તો પ્રસંગ તો તમારો છે. તમારે આ પ્રસંગને અનુરૂપ તમારી ફરજ સમજીને ગામે ગામના મહાજનોને આમંત્રણ આપવા જોઈએ. મને તો અફસોસ એ થાય છે, ગામે ગામના મહાજનો પાછા કંઈ વિચાર્યા વગર આમંત્રણ લેવા પણ આવી ગયા. એટલું પણ આત્મગૌરવ ગામે ગામના મહાજનોનું નહોતું કે ભાઈ અમે એવી રીતે આમંત્રણ લેવા નહીં આવીએ સામેથી, તમે આવો અમારી પાસે આમંત્રણ આપવા. પરંતુ ગામે ગામના મહાજનોના અધિકારીઓ પણ કેમ પોતાનું આત્મગૌરવ ગુમાવીને સામે ચાડીને આમંત્રણ લઈ આવ્યા? ઠીક છે, એમને ગમ્યું એ ખરું. સાહેબ, સામખિયાળી ગામનો વિવાદ ચાલે છે, એવા પ્રમુખને ખબર છે, ધરમસિંહભાઈ તમને ખબર છે. તો પછી તમારી ફરજ નહોતી કે સામખિયાળી મહાજનના વિવાદને શાંત કરવા માટે તમારે પોતે જાતે સામખિયાળી વિસાવસણ મહાજન ટ્રસ્ટના પ્રમુખ મુંબઈના ભાઈ શ્રી રમણીકભાઈ ગોપાલ ગઢ્ડાને તમારે આમંત્રણ આપવા જવું જોઈએ. તમે ફરજ ચૂક્યા છો. અને તમારા પ્રમુખના કહેવાથી તમે ગામની અંદર 2 વિવાદ ઊભા કર્યા, 2 ફાંટા પાડ્યા, ગામની એકતાને તોડી. સાહેબ, 24ની અંદર સામખિયાળી ગામની એકતાનો ડંકો વાગતો. હું ભૂતકાળની અંદર આ સામાજિક વ્યવસ્થામાં મેં જોઈ ચૂક્યો છું. જ્યારે જ્યારે 24 મહાજનને પોતાના અસ્તિત્વનો સવાલ ઊભો થાય ત્યારે ત્યારે સામખિયાળી મહાજન 24 મહાજનની પડખે અડીખમ ઊભું રહ્યું હતું. તમે શું કર્યું? તમારા સ્વાર્થને સિદ્ધ કરવા માટે, સોરી ધરમસિંહભાઈ, તમારા નહીં,
પ્રમુખના સ્વાર્થને સિદ્ધવા કરવા માટે તમે એનો હાથો બન્યા. તમારો ખંભો પ્રમુખને બંદૂક ફોડવા માટે આપી દીધો, એટલા ગુલામ બની ગયા. અને પ્રમુખે તમારા ખંભાનો સહારો લઈને શામખિયાળી મહાજનની સામે ગોળીબાર પણ કર્યો. ગામની એકતા તોડી. ગામમાંથી કેટલાક ખાટ સ્વાદીઓએ ગામની એકતા તોડવામાં ભાગ ભજવ્યો. સાહેબ, શામખિયાળી ગામ મહાજનનું એક પ્રોગ્રામ છે. શામખિયાળી ગામ મહાજનને કદાચ ક્યાંક વાંધો હોય ને તો ધરમસિંહભાઈ તમારે રૂબરૂ જઈને રમણીકભાઈને મળીને એ વાંધાના ઉકેલ માટે, એના સમાધાન માટે પ્રયાસ કરવો જોઈએ. મને યાદ છે, આપની પાસે થોડાક દિવસો પહેલા અમરસિંહભાઈ, અમારા ટીમ વાગડના પ્રમુખ, પરુડિયા મહાજનના પ્રમુખ અમરસિંહભાઈ 17 ટોપ 10 વાળા આવ્યા. અને ત્યારે એમણે તમારી સાથે મને વાત કરાવી હતી. ત્યારે એમણે મને કહ્યું હતું કે ધરમસિંહભાઈ અને શામખિયાળી મહાજનનો જે કંઈ વિવાદ છે પૂરું કરાવો. અને મેં ત્યારે કહ્યું હતું કે આવો બોમ્બે, તમે આમંત્રણ આપવા માટે રમણીકભાઈને, અને હું પ્રયાસ કરીશ તમારા વિવાદનો ઉકેલ કરવા માટે, સમાધાન કરાવવાનો પ્રયાસ કરીશ. જો સારું થતું હશે તો મને કંઈ વાંધો નથી. પરંતુ આપે વચન આપીને પણ આવવા માટેની તૈયારી બતાવી નહીં. ત્યારબાદ 2 દિવસ પછી વલસાડવાળા રમેશ નેટસિંહ બોરીચા, એમના દ્વારા તમે મને કેવડાવ્યું. અને ત્યારે મેં રમેશ નેટસિંહ બોરીચાને પણ કહ્યું કે શામખિયાળી મહાજનનો વિવાદ શાંત થતો હોય અને ધરમસિંહભાઈ એમને આમંત્રણ આપતા હોય રમણીકભાઈને, તો એ સમાધાન કરવામાં ભૂમિકા ભજવવા માટેની મારી તૈયારી છે. અને ત્યારે રમેશભાઈ અને અમરસિંહભાઈ કીધું કે ધરમસિંહભાઈનું અપમાન ન થાય. ત્યારે મેં કહ્યું હતું કે ધરમસિંહભાઈ આપણા વડીલ છે, એમનું માન સન્માન જળવાય એ જોવાની મારી ફરજ છે. અને જ્યારે હું કોઈ પણ મધ્યસ્થીની ભૂમિકા જતો હું ત્યારે ધરમસિંહભાઈનું ક્યાંય પણ વિવેક નહીં ચૂકાય એની હું ખાતરી આપું છું. પરંતુ ધરમસિંહભાઈ આવવું પડશે, રમણીકભાઈ પાસે સમાધાન માટે આવવું પડશે. અને એ જશે તો મને વિશ્વાસ છે કે રમણીકભાઈ એવા ઊંચા મગજના માણસ છે, દિલના દિલાવર માણસ છે. એ ધરમસિંહભાઈને કદાચ 2-4 શબ્દો સંભળાવત, પરંતુ ધરમસિંહભાઈને માત્ર ચાય ન પીવડાવત, એને પેંડા પણ ખવડાવત, એમને જમાડીને પછી મોકલત. પરંતુ ધરમસિંહભાઈ તૈયાર થઈ ગયા. રમેશે મને કહ્યું કે ધરમસિંહભાઈ આવવા તૈયાર છે. મેં કીધું પૂછી લે ધરમસિંહભાઈને, કારણ કે ધરમસિંહભાઈનો રિમોટ કંટ્રોલ રમેશ બીજા કોઈ હાથોમાં છે. રમેશ કે ના, મારાથી વાત થઈ છે અને મને વચન આપ્યું છે, એ આવવા તૈયાર છે, એમને સમાધાનમાં રસ છે. મેં કીધું જો એમને સમાધાનમાં રસ હોય તો આ સમાધાન કરાવી દેવા માટે મધ્યસ્થ બનવાની ભૂમિકા તૈયાર કરતા બજાવવા માટે લક્ષ્મીચંદ છરલા રેડી છે. પરંતુ ધરમસિંહભાઈ જોઈએ અને રમણીકભાઈ અને રમણીકભાઈના સાથીદાર નાગજીભાઈ નહીં જોઈએ. આ પ્રમુખ પદને લાયક જ નથી. હું એને પ્રમુખ માનતો પણ નથી. પ્રમુખની ગરિમા જેની પાસે ન હોય, પ્રમુખની નૈતિકતા જેની પાસે ન હોય, પ્રમુખ તરીકેની સમાજ પ્રત્યેની સદભાવના ન હોય, સંભાવના ન હોય, એવા વ્યક્તિને પ્રમુખ કઈ રીતે માની શકાય? સાહેબ, હું નથી માનતો. આ તો માત્ર વિરોધીઓને ખુશડી નાખવાની નીતિ ધરાવનારો કૂટનીતિજ્ઞ છે. એ સાચો રાજનીતિજ્ઞ નથી, એ સમાજ નીતિજ્ઞ નથી. એ માત્ર ને માત્ર અહંકારને પોષનારો, પોતાના વટ માટે સમાજ જીવનને હૃદય ફદે કરનારો પ્રમુખ છે. 9 વર્ષની અંદર આ સમાજ વ્યવસ્થા તૂટી જવા ઊભી થઈ ગઈ છે. સમાજનું તંત્ર વેરવિખેર થઈ ગયું છે. સમાજ જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ સમાજનું બંધારણ છે સાહેબ. આ બંધારણની અંદર લખવામાં આવ્યું છે, હું તમને વાંચી બતાવું. આ સમાજની મૂળભૂત નીતિ વિશે છેલ્લા પેજની અંદર લખાયું છે. એમાં લખવામાં આવ્યું છે આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહન આપવું નહીં. બંધારણ કલમ 15(5) સિવાય. બંધારણની કલમ 15(5) એટલે શું છે તો વાંચો. આ 15(5) કલમ છે. બેટી વ્યવહાર કચ્છ વાગડ, કચ્છ કંઠી, અબડાસા અને હાલાર વિસા ઓસવાળ કે કચ્છી દશા ઓસવાળ નાની નાત અને મોટી નાતની જ્ઞાતિઓમાં કરી શકાશે. આ સમાજની મૂળભૂત નીતિ છે. અને આ મૂળભૂત નીતિને સમાજનો પ્રમુખ ધોળીને પી ગયો છે. આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહન આપવા માટે આંતરજ્ઞાતીય લગ્નમાં હાજરી આપે છે. છઠ્ઠ સમાજના પ્રમુખ તરીકે પોતાને જ્ઞાતિની ગરિમાનો જેને ખ્યાલ ન હોય, સમાજની મૂળભૂત નીતિનો
ભંગ થતો હોય ને એને પ્રોત્સાહન આપવા સમાજનો પ્રમુખ પહોંચી જતો હોય તો આ પ્રમુખ રહેવાને લાયક નથી. આવા પ્રમુખોના નેતૃત્વમાં સમાજ જીવન ખાડે જાય, એના સિવાય કાંઈ ન થાય. સાહેબ, સમાજનો 11 વર્ષ પ્રમુખ હું પણ રહ્યો છું. મારા સગા શાળાના દીકરાના લગ્ન અંતર્ગત એ થતા હતા જૈન પરિવારની દીકરી સાથે. હું એ લગ્નમાં પણ હાજર નથી રહ્યો ને ત્યારે મારા શાળા સાહેબને પણ કહ્યું હતું કે માફ કરજો, મારા સમાજનો પ્રમુખ છું ને મારા સમાજની મૂળભૂત નીતિ અનુસાર હું આ લગ્નમાં હાજર ન રહી શકું. પરંતુ આ પ્રમુખ ને સમાજના જ્ઞાતિના બોધનું અસ્તિત્વ, બોધનું એને સમજ જ નથી. આ તો જ્ઞાતિને એક મંડળ સમજે છે, એક સંસ્થા સમજે છે, એક ફેડરેશન સમજે છે. સાહેબ, આ સમય ફેડરેશન નથી. વાગડ વિસાવ 1624 મહાજન, વાગણી વિસાવ સ્વાડ જ્ઞાતિની આન બાન અને શાન છે. આ સમાજ વ્યવસ્થાને ટકાવી રાખવા માટે આપણા પૂર્વજોએ લોહી પાણી એક કર્યા છે. આ સમાજ સંગઠન માટે અમે જીવીએ છીએ. મારી જિંદગીના અમૂલ્ય યુવાનીના 11 વર્ષ મેં આ સમાજની વ્યવસ્થાને શિખર પર પહોંચાડવા માટેનો પુરુષાર્થ કર્યો છે. મેં તન મન અને ધનથી આ સમાજની સેવા કરી છે, આ સમાજની ચિંતા કરી છે, આ સમાજ માટે લોહીનું પાણી કર્યું છે. એટલે આ બોલવા માટેનો અધિકારી છું સાહેબ. હું માત્ર વાતો કરીને બેસી રહેનાર વ્યક્તિ નથી. હું તો આ સમાજ જીવનની શાન આન અને બાન માટે માથું જરૂર પડે તો માથું વધેરી દેનારો માણસ છું. અને આજ વાગડ વિસાવ 1624 મહાજનની ઇજ્જત છલેઆમ આ સમાજનો પ્રમુખ ગીરવી મૂકી રહ્યો છે ત્યારે મારે બોલ્યા વગર ચાલે એમ નથી. મને ખબર છે હું બોલીશ, ઘણા બધા લોકોને નહીં ગમે, પરંતુ એમને નહીં ગમે એટલે હું મારા સમાજની અસ્તિત્વની સામે જ્યારે ભય તોડાતો હોય ત્યારે હું ચૂપ રહું તો મારો આ સ્તંભ દેવતા, મારો આ જ્ઞાતિ દેવતા મને માફ નહીં કરે. કારણ કે આ જ્ઞાતિ દેવતાનું મેં પૂજન કર્યું છે, એની સાધના કરી છે. અને એટલે આ જ્ઞાતિ દેવતાના આશીર્વાદ લઈને બોલી રહ્યો છું. વાગણી વિસાવ સ્વાડ જ્ઞાતિ એ જગતની શ્રેષ્ઠ જ્ઞાતિ છે. એમાં જે કંઈ ખામી છે એ ખામીને દૂર કરીને આ સમાજની શ્રેષ્ઠતાને સિદ્ધ કરવા માટે જે સંગઠન રચાયું છે, સંગઠનનું નામ છે શ્રી વાગડ વિસાવ 1624 મહાજન. આ કોઈ સામાન્ય સંસ્થા નથી, પરંતુ આ સંસ્થાના પ્રમુખ તરીકે પવિત્ર વ્યક્તિ હોવો જોઈએ, જેના જીવનની અંદર કણ કણ અને રણ રણની અંદર માત્ર ને માત્ર સમાજ ભક્તિ હોવી જોઈએ. આ સમાજના પ્રમુખ પાસે તો સમાજની કઈક બેન દીકરીઓ પોતાના લગ્ન જીવનની સમસ્યાઓ લઈને આવે, અને જો સમાજનો પ્રમુખ દુરાચારી હોય, સમાજનો પ્રમુખ માનસિકતાથી મંદ પડી ગયેલો હોય, સમાજનો પ્રમુખ આપ ખુદ હોય, સન્મુક્ત્યારશાહી હોય, સમાજનો પ્રમુખ માત્ર ને માત્ર પોતાના અસ્તિત્વની લાલમ લાલ કરવામાં માનતો હોય, આ સમાજના પ્રમુખ તરીકે લાયક નથી સાહેબ. આ સમાજ ડૂબી રહ્યો છે. હું ચેતવું છું મારા તમામ પ્રાંતિક સમાજના જ્ઞાતિ સ્વજનોને કે હજી મોડું નથી થયું. આ બે પાનાની અંદર જે પ્રકારે ખબર છે સામખિયાળીનો વિવાદ છે, સામખિયાળી મહાજનના લોકોએ આમંત્રણનો સ્વીકાર નથી કર્યો, છતાં એના ફોટા આપવામાં આવે છે. કેમ ભાઈ, તમે સામખિયાળી મહાજનના જખમ ઉપર આ ફોટા આપીને નમક ભભરાવી રહ્યા છો? તમે શુદ્ધ સિદ્ધ કરવા માંગો છો? સામખિયાળી મહાજનના પ્રમુખ સાથે કોઈ પણ જાતનું સમાધાન કર્યા વિના તમે આ ફોટાઓ પબ્લિશ કરીને સામખિયાળી વિસાવ ઓસવાળ જ્ઞાતિ મહાજનના જખમ ઉપર નમક ભભરાવાનું કામ કરો છો. હું સામખિયાળીનો જમાઈ છું અને મારા 24 મહાજનના પ્રમુખ પદના પહેલી ચૂંટણીથી લઈને 11 વર્ષના મારા કાર્યકાળમાં સામખિયાળી વિસાવ ઓસવાળ મહાજને મને 24 મહાજનના કામ માટે તન મન અને ધનથી સહયોગ આપ્યો છે, અને એટલે જીવ બાળું છું. આ સમાજનું એક જ્ઞાતિ મહાજન આ દેશ તેડાથી દૂર રહે, આ વસ્તુ યોગ્ય નથી. પ્રયાસો કરવામાં આવે ને જો કદાચ સફળતા ન મળે તો વાત અલગ હોય, પરંતુ પ્રયાસો સમાધાનમાં ન થાય. માત્ર બતાવી દેવાનું એકમાત્ર અહંકાર બોલતો હોય. કેમ ભાઈ, સામખિયાળીના વિસાવ ઓસવાળ જ્ઞાતિજનો આ સમાજના જ્ઞાતિજનો નથી? હું તો સામખિયાળીના વિસાવ ઓસવાળ જ્ઞાતિજનોને કહું છું કે ગૌરવ હોય ને આત્મગૌરવ,
તો આ દેશ તેડામાં હાજરી નહીં આપતા સાહેબ. ખાવાનું ન મળે ને તો ભૂખ્યા રહેજો, ઉપવાસ કરજો, આપણા જૈન ધર્મની પરંપરા છે. પરંતુ એ મીઠાઈ ખાવાના ચક્કરમાં ત્યાં જતા નહીં. જ્યાં તમારા ગામનું ગૌરવ નજળવાનું હોય એ પ્રસંગમાં તમે શરીફ થશો ને તો સાહેબ તમે ગામ સાથે આત્મદ્રોહ કર્યો કહેવાશે. હું ફરી એકવાર કહું છું, ધર્મ સિવાય હજુ તમારી પાસે 4 દિવસ છે. હજુ પણ અક્કલ ઠેકાણે લાવો. રિમોટ કંટ્રોલથી ચાલવાનું બંધ કરો. હજી 28 તારીખનો દેશ તેડો છે, હજી મોડું નથી થયું. હજી સામખિયાળીના વિસાવસ્વર મહાજનને સમજાવી લો, સમાધાન કરી લ્યો. આ પ્રમુખ તો 12 મહિનાનો ગ્રાહક છે. 12 મહિના પછી એક કચરા ટોપલીના હવાલે થઈ જવાનો છે. પરંતુ આ વાગડની વિસાવસ્વર 24 મહાજન નામના સંગઠનની ગરિમા, એ ગરિમાને દેશ તેડાના માધ્યમથી અક્ષુણ્ણ રાખો. નહીં તો ધરમસિંહભાઈ માફ કરજો, તમે પણ સમાજ તોડવાના પ્રમુખના કાવતરાનો એક પાર્ટ બનશો. વંદે માતરમ. સૌ જ્ઞાતિ સ્વજનોને વિનંતી કે અવાજ ઉપાડો. જ્ઞાતિના પ્રમુખની આ તમામ બેહુદી બેજવાબદારી ભરી નીતિઓનો વિરોધ કરો અને સમાજ જીવનને અક્ષુણ્ણ રાખવા માટે આગળ વધો. ચાટુકારિતા બંધ કરો. સત્ય કહેવાની તૈયારી રાખો. સમાજ જીવન સત્ય કહેનારાઓની વાત પર ચાલે છે, ચાટુકારિતા કરનારાઓ ઉપર નહીં. ચાટુકારિતાઓ જ્યાં ચાલે છે ને ત્યાં સમાજ જીવનનું પોત નખાઈ જાય છે. આ વાત યાદ રાખજો. તમને મારી વાતમાં ક્યાંય અયોગ્ય લાગ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ. ધરમસિંહભાઈ, તમને ફરી એકવાર તમારા પ્રસંગની શુભકામના આપું છું. હું તો હાજર નથી રહેવાનું, કારણ કે હું તો જ્યાં સામખિયાળીનો મહાજન ન હોય એ પ્રસંગમાં હું ન જાઉં. આ મારો સંકલ્પ છે. તમને શુભેચ્છા છે અને તમને સદબુદ્ધિ ઈશ્વર આપે. તમે જે કંઈ ખર્ચો કરવાનો છો, ખર્ચો લેખે લાગે. આ કાર્યક્રમનું સંચાલન મારા મિત્ર ભાઈ શ્રી ધીરજ છેડા કરવાના છે. ધીરજ છેડાએ હમણાં મને 4-5 દિવસ પહેલાં ફોન કર્યો તો મને કે લક્ષ્મીચંદભાઈ, દેશ તેડાનું મહત્વ શું અને હું સંચાલન કરવાનું છું, મારે કઈ રીતે. મેં એમને મારી ભાષામાં જેટલું સમજાવી શકાય એટલું સમજાવવાની કોશિશ કરી. કારણ કે અને એમને મેં કહ્યું કે ભલે કે તમે આવશો. મેં કીધું હું તો નથી આવવાનું, પરંતુ તમે યોગ્ય રીતે વાત પરિપ્રેક્ષમાં મૂકજો. કારણ કે મારી પાસે તો એ પ્રકારની દૃષ્ટવૃત્તિ નથી કે હું વિરોધી હોઉં એટલે બીજા કોઈને જતા અટકાવું. આ મારો સ્વભાવ પણ નથી. દરેક વ્યક્તિનો પોતાનો લોકશાહી સ્વતંત્ર અધિકાર છે. એ પોતાને યોગ્ય લાગે એ કરે. અને સમાજ જીવનની અંદર તો આવા ઝંઝાવાતો આવવાના, પરંતુ આમાંથી પણ આ સમાજ બહાર નીકળશે એવો મને વિશ્વાસ છે. કારણ કે વાગડ વિસાવસ્વર 24 મહાજન મારી માય બાપ છે અને આ સમાજની આન બાન અને શાન માટે લક્ષ્મીચંદ ચરલાનું જીવન કુરબાન છે. વંદે માતરમ. દાડો મોજ કરે, દાડો મોજ કરે. જય 24 મહાજન.